સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ઉદ્યાન ઉત્સવનું આયોજન કરાયું। સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલયમ ખાતે 2 થી 13 જાન્યુઆરી દરમિયાન ઉદ્યાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્સવમાં જૈવ વૈવિધ્યતા, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ ઉદ્યાન નિર્માણ પર આધારિત સ્ટોલ્સ અને વર્કશોપ્સ મુખ્ય આકર્ષણના કેન્દ્ર છે। ઉત્સવમાં વિભિન્ન પ્રકારના સંસ્થાઓ દ્વારા પર્યાવરણ માટે ઉપયોગી એવા જુદા જુદા ઉત્પાદન અને પ્રદર્શનોને સ્થળ અપાયું છે। આ ઉત્સવમાં ખેડૂતો અને સ્ટાર્ટઅપ્સના નવીનતમ ઉત્પાદનોની પ્રદર્શની પણ સામેલ છે, જેમાં તેઓએ પોતાની કૃતિઓ અને ઇનોવેશન રજૂ કર્યા છે। જૈવ વૈવિધ્યતા સ્ટોલ્સ અને વર્કશોપ્સ ઉત્સવ દરમિયાન વિભિન્ન પ્રકારના વનસ્પતિઓ, છોડ અને જૈવ વૈવિધ્યતા પર આધારિત પ્રદર્શનોનું આયોજન કરાયું છે। આ સ્ટોલ્સ અને વર્કશોપ્સમાં વિઝિટર્સને પર્યાવરણ અને જૈવ વૈવિધ્યતા વિશે માહિતી આપવામાં આવે છે। ઉત્સવના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટેના પ્રયત્નો પર ભાર મૂકવામાં આવ્યો છે। પર્યાવરણ સુરક્ષા અને પર્યાવરણ માટે ઉપાયનો વ્યાપક ચર્ચા કરવામાં આવી છે। મહોત્સવમાં ભારતીય ખેડૂતો અને સ્ટાર્ટઅપ્સ દ્વારા પર્યાવરણ મિત્ર અને ટકાઉ કૃષિ ઉત્પાદનોની કૃષિ પ્રદર્શનો સામેલ છે। વિઝિટર્સે આ પ્રદર્શનો દ્વારા નવીનતમ ટેકનોલોજી અને ઉપાય વિશે જાગૃતિ મેળવી અને પર્યાવરણ પ્રિય ઉત્પાદન કેવી રીતે વિકસિત કરી શકાય તે શીખ્યા। આ પ્રદર્શનોમાં હાજરી આપનારાઓને પર્યાવરણની જાળવણી માટે સચેત રહેવા અને પર્યાવરણીય નિર્ણયોમાં સજાગતા દાખવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું।